અમિતાભ બચ્ચન જેવો સુપરસ્ટાર એને આટલો જ રોલ કર્યો. એ આટલો જ રોલ કર્યો એ એટલા માટે કે એ રોલનું મહત્વ, પાત્રનું મહત્વ. નહીંતર એ તો મેઇન છે. આ જ ગંગુબાઈમાં અજય મહેમાન વાત તમે કેટલું છો ફિલ્મમાં એ નથી, વાત તમે કેવા છો. ભલે મારા 2 જ સીન હોય પણ એ 2 સીન જ્યારે ભજવાશે ત્યારે માત્ર હું દેખાઈશ. તો એક એક્ટર તરીકે એ પર્ટિક્યુલર કેરેક્ટરને તમારે કઈ રીતે ભજવવું. મારે એક બેંક ઓફિસરનું કેરેક્ટર કરવાનું છે તો બેંક ઓફિસરનું કેરેક્ટર ખાલી ડાયલોગ બોલવાથી નહીં આવે. અત્યારે તો કોમ્પ્યુટરનો જમાનો છે તો ઘરે જઈને નેટ ઉપર ખાલી એક વખત તમે સર્ચ કરો તો બેંક ઓફિસરના કયા કયા ડ્યુટીઝ હોય છે, એ લોકોના શું ક્વોલિટીઝ હોય છે, એ લોકોના શું વીકનેસીસ હોય છે, તમને બધું જ ખબર પડી જશે. વોટ આઈ મીન ટુ સે ઇઝ રિસર્ચ. દરેકે દરેક કલાકારે એક પર્ટિક્યુલર પાત્ર જે પોતે ભજવવાના છે એનું પોતાનું રિસર્ચ બહુ જ છે. એ રિસર્ચ વિના તમે હાફ હાર્ટેડ આવો છો. તમે છે ને ડિરેક્ટરના હાથની કઠપુતલી નથી. આ સૌથી પહેલો નિયમ તમારે જાણી લેવો. દિગ્દર્શક તમને કઠપુતલી બનાવવા માગતો પણ નથી. તમે આમ જ કરો એ નહીં. દિગ્દર્શક તમને એમ કહેશે કે અહીંયા મારી ભાવના આ છે, અહીંયા ઇમોશન્સ જોઈએ છે, અહીંયા ફાધર સાથે ઝઘડો થયો છે અને તારે ઘર છોડીને જવાનું છે. હવે આ એક સિચ્યુએશન તારી સામે છે તો આ સિચ્યુએશનને કઈ રીતે તમે લો છો. તો એ ઘટનાને તમે જ્યારે આત્મસાત કરી જાઓ કે ભાઈ આ મારી સાથે આ થવાનું છે અને હું એક દીકરી છું અને મારે આ વસ્તુ એનેક્ટ કરવાની છે, તો એની મેળે તમારું થિંકિંગ એટલે ટૂંકમાં તમારું કોન્ટ્રીબ્યુશન. વોટ ઇઝ એક્ટર્સ કોન્ટ્રીબ્યુશન. મારા કહેવાનો મતલબ એ હતો કે એક્ટર્સ કોન્ટ્રીબ્યુશન ઇઝ મસ્ટ ફોર એવરી શો, એવરી પ્લે. કારણ કે એ જ વસ્તુ વધારે ગિવ એન્ડ ટેકમાં વધારે સારામાં સારું રિઝલ્ટ આપતું હોય છે. અને એ વસ્તુથી શું થાય છે કે દિગ્દર્શકનું વિઝન જે એને વિચાર્યું છે એ વધારે બહોળું થતું હોય છે. કારણ કે એમના આર્ટિસ્ટ એમને એ પ્રકારના જેને કહી શકાય કે એ પ્રકારની સમજણ સાથે એ કામ કરે છે. એમાં ઘણી વખત જમીન આસમાનનો ફરક પણ પડી જતો હોય છે. એક એડહોક લેવલ ઉપર ઇવન ઇન્ક્લુડિંગ દિગ્દર્શકે જ્યારે એક મુવમેન્ટ સેટ કર્યો છે ત્યારે એક સેટના વિઝનને ધ્યાનમાં રાખીને મુવમેન્ટ સેટ કરે. પણ તમે જ્યારે રિયલ સેટ ઉપર આવો છો ને ત્યારે ઘણા નાના મોટા ફેરફાર હોય છે પણ ડાયરેક્શન જે છે ને એમાં ફરક નથી પડતો. ઉપરથી નીચે જવાનું હતું તો અહીંયા આગળ લાઈન દોરીને ઉપરથી નીચે જાય છે, એ અહીંયાથી અહીંયા ગયું એ બરાબર છે. પણ જ્યારે તમે સેટ પર આવો છો અને સેટ જ્યારે લાગ્યો હોય છે એકચ્યુઅલ સેટ ત્યારે તમે ઉપર દાદરા ચડો છો ત્યારે તમને ખબર પડે છે કે અચ્છા હવે આ અહીંયાથી આમ જતો હતો, અહીંયા મારે આ રીતે ઊભા રહેવાનું હતું અહીંયા. તો આ જે ગ્રાન્ડ રિહર્સલ્સનો પ્રોસેસ છે એ તમારા રિહર્સલના પ્રોસેસમાં તમે જે એડહોક લેવલ પર કરી ચૂક્યા છે એ તમે ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ થાય છે. અને એ ગ્રાન્ડ રિહર્સલ્સ એટલે તમે ફિનિશિંગ તરફ વધારે જાઓ છો તો ભાઈ અમારે આ નાટકને આ રીતે ફિનિશિંગ લેવલ પર અને ગ્રાન્ડ રિહર્સલ્સમાં ઘણા બધા પાસા પછી એડ થતા હોય છે. માત્ર દિગ્દર્શકનું કામ રિહર્સલ પ્રોસેસ સુધી નથી હોતું. મેઇન તો એમનું કામ શરૂ થાય છે ગ્રાન્ડ રિહર્સલ્સ. ટેકનિશિયન્સ એક ડાયરેક્ટર તરીકે એક બીજી પણ બહુ જ મોટી ક્વોલિટી એમનામાં હોવી જરૂરી છે એવું મારું એટલા માટે માનવું છે કે એક દિગ્દર્શકને એ ખબર હોવી જોઈએ કે અહીંયા આગળ કયા પ્રકારની લાઇટિંગ હોવી જોઈએ, અહીંયા આગળ કયા પ્રકારનું મ્યુઝિક હોવું જોઈએ. જેમ કે બાહુબલીવાળી વાત કે એ મ્યુઝિક માટે કોણ વ્યવસ્થિત માણસ હોવો જોઈએ કે જેની પાસે આ પર્ટિક્યુલર સબ્જેક્ટને ન્યાય આપી શકે એવું મ્યુઝિક કરી શકે. એ બધા પાસા એ ગ્રાન્ડ રિહર્સલ્સમાં બહુ જ મહત્વના બને છે. ઘણી વખત કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાં શું હોય, છોકરીઓ સાડી પહેરીને એના ડ્રેસ પહેરીને એ બધું હોય. હવે એ તો કોઈ ફિમેલ ડિઝાઇનર કરી નાખે કે મેલનું પણ એ જે ડિઝાઇનર હોય એ કરી નાખે તો એમાં દિગ્દર્શકે શું જોવાનું હોય તો એમને સોંપી દેવાનું હોય. પણ થાય છે શું કે ઘણી વખત અમારે છેલભાઈ કરીને અમારા બહુ જ મોટા સેટ ડિઝાઇનર હંમેશા છેલભાઈ વાયડા મેં એમની સાથે મને બહુ જ આઈ એમ લકી કે મને
બધા બહુ માંધાતાઓ સાથે કામ કરવા મળ્યું છે, એમાંના એક છે. મને આવીને એને પૂછ્યું, ભાઈ આ તારા મેઇન જે આર્ટિસ્ટ છે એના શર્ટનો કલર શું છે આ સીનમાં? મને કહ્યું કે આવું મને શું કામ પૂછે? એ ડિઝાઇન ના તને ખબર હોવી જોઈએ, મારા સેટનું કલર જે છે એ હું એ પ્રમાણે નક્કી કરું ને, કે તારા કોસ્ટ્યુમના કલર કયા છે. એવું ન થાય કે તારા કોસ્ટ્યુમના કલર સાથે મારું આ મેચ જ ન થાય વિઝનમાં. હું પાછળ ગ્રીન રાખું, તું ગ્રીન શર્ટ રાખે તો દેખાય જ નહીં માણસ. એવું ના, એટલા માટે મને તારે કેવું પડશે દર્શક તરીકે. એ વખતે હું ત્યાં બેઠેલો કેપ્ટન ઓફ ધ શિપ તરીકે, પણ આ વસ્તુ પણ શીખવાની એન્ડ આઈ રિયલાઇઝ આ પણ એક ડિપાર્ટમેન્ટ છે જે મારે આગળ ઉપર બહુ ધ્યાનમાં આપવું પડશે. અને એક દિગ્દર્શક તરીકે શીખવાડો એના કરતાં શીખો એ વધારે મહત્વનું છે, કારણ કે તમને બીજી વખત કામ લાગે. મારા કેસમાં પણ અમે લોકો એ રીતે જ કરતા રહ્યા અને આ મને વસ્તુનું ખ્યાલ આવ્યો. એટલે એવરી કોસ્ટ્યુમ ડિઝાઇનર સાથે બેસીએ ત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ મારા સેટનો આ અત્યારે ટેક્સચર છે તો આ કોસ્ટ્યુમ એ પ્રમાણે કર્યું. કારણ કે કોસ્ટ્યુમ ચેન્જ થઈ શકે પણ સેટનો એક વખત કલર કર્યો તો વળી પાછો સેટનો બીજો કલર કરવા બેસીએ એ પ્રેક્ટિકલ નથી. એટલે મેં રિવર્સ વસ્તુ અપનાવી કે સેટના કલર પ્રમાણે કોસ્ટ્યુમને પસંદગી થાય એ રીતના. એટલે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ કોસ્ટ્યુમ ડિઝાઇનરને ડાયરેક્ટરને શું લાગે વળગે, તો આ મહત્ત્વના પાસાઓ છે જે લાગે વળગે છે. ગ્રાન્ડ રિહર્સલ્સમાં બીજું બહુ જ મહત્ત્વનું પાસું છે એ છે લાઇટિંગ. તમારા ભૌતેશભાઈ આવી ગયા? ભૌતેશભાઈ આવી ગયા તો ભૌતેશભાઈ ઇઝ ધ બેસ્ટ પર્સન જેને તમને લાઇટ વિશે ઘણું બધું કહ્યું જ હશે. મારા કોડમંત્ર નાટકમાં કે સફરજન નાટકમાં એમને લાઇટ કરી છે અને જેને સફરજન જોયું છે તમારામાંથી એમને ખ્યાલ હશે કે એમણે કેવું કામ કર્યું છે. અને હવે લાઇટ્સ આવે છે તો ઘણી વખત છે ને, મારો દાખલો આપું, મારું એક નાટક હતું કોડમંત્ર અને મારે એક એમાં એક એવો સિક્વન્સ હતો કે જે કાઇન્ડ ઓફ અ ડ્રીમ સિક્વન્સ, કાઇન્ડ ઓફ, એટલે પોતે પોતાની જાત સાથે બેઠો છે અને સરસ મજાની ગઝલ સાંભળી રહ્યો છે. તો મને એમ થયું કે આ એની લાઈફનું એક કલરફુલ પાસું છે, તો વાય શુડ નોટ યુઝ સમ કલર. એટલે મેં ભૌતેશભાઈને વાત કરી, ભૌતેશભાઈ અહીંયાથી મને છે ને પિંક અને ગ્રીનનું કોમ્બિનેશનવાળું એક સરસ ક્રોસ લાઇટ જોઈએ છે. તો કહે છે કે તું કહે છે તો હું આપી દઈશ, કારણ કે ડિરેક્ટર એક વખત કહે તો મારે આપવું પડે. હું કહ્યું કેમ તમે એમ બોલો છો, કંઈ મને કહો ને તમારું, મેં તો તમને સજેસ્ટ કર્યું. મને કે રાજુ આપણા પેનનું જે બેકડ્રોપ છે ને એ રિયલિસ્ટિક છે, આર્મી બોર્ડર. ઓકે, તો આપણે રિયલ કેરેક્ટરનું તમે નજીક જઈ રહ્યા છો તો આપણે રિયલ લાઇટિંગની નજીક જઈએ. એ કે આપણે રિયલ લાઇટિંગ જોઈએ તો ડે લાઇટ, નાઇટ અને આર્મી છે તો ધમાકાનો કલર, ડાર્ક અંબર. આ ત્રણ કલર યુઝ કરી તો બ્લુ, યલો અંબર, આપણે આ ત્રણ કલરમાં આખું નાટક કર્યું. તો મેં કીધું આ તો પછી અલગ કેવી રીતે લાગશે આ પર્ટિક્યુલર સીન. મેં કીધું બંને રીતે જોઈ, તમને મને બંને રીતે લાઇટ એડજસ્ટ કરીને દેખાડી. આઈ રિયલાઇઝ વોટ હી મીન્સ ટુ સે. એને એ મને એ વખતે કીધું, એમ ન કીધું કે આ પેચવર્ક લાગશે, એણે મને એમ કહ્યું કે તું જોઈ લે અને નક્કી કર. અને મને ખરેખર પેચવર્ક લાગ્યું કે આ આખું નાટક એક રિયલિસ્ટિક પેટર્ન પર જઈ રહ્યું છે અને અચાનક ગ્રીન કલર અને પિંક કલર લાવીને હું એક આર્ટિફિશિયલ વસ્તુ ઊભી કરી રહ્યો છું. મેં કહ્યું કે ના, યુ આર રાઈટ. આ દાખલો એને આપેલો સફરજનમાં, આ દાખલો એને કહેલો કોડમંત્રમાં કે સચદેવ છે એને ગઝલ સાંભળવાનું મન થાય છે, આખો કહેલો હતો. હવે આ જે વસ્તુ છે ને, તો ત્યાં આગળ દિગ્દર્શક તરીકે મને આપણે જે લોકો સાથે કામ કરી છે ને એમાંથી પણ આપણે શું મેળવી શકીએ એ બહુ મહત્વનું છે. એક બીજો દાખલો હું તમને આપવા માંગુ છું. દિનુભાઈ ત્રિવેદીનું નામ તો બધાએ સાંભળ્યું હશે, દિગ્ગજ જે આજે હયાત નથી. મારે એમને ડિરેક્ટ કરવા. હવે હું આઈ એમ ટોકિંગ અબાઉટ 1994 કરો કરી અને એમાં મારે દિનુભાઈને ડિરેક્ટ કરવા. હવે દિનુભાઈ મંજાયેલા
વર્ષોથી રંગભૂમિને ગળથૂથીમાં પી ગયેલા વ્યક્તિ અને એ એક સીનમાં હવે એમને છે ને એક તકલીફ હતી જે દરેક આર્ટિસ્ટમાં ના હોવી જોઈએ. એ તકલીફ હતી એમને છે ને ડ્રિંક્સ લેવાની આદત. ડ્રિંક્સ લેવાની તો ઘણા બધા એક્ટર્સ હોય છે લેતા જ હોય છે, પણ નાટક પછી લે તો અમને કંઈ ફરક નથી પડતો. નાટક દરમિયાન આવતું ના. નાટક દરમિયાન એક વખત એવું થયું અને મને દિગ્દર્શક તરીકે હું થોડું ડિસ્ટર્બ થયું અને મેં દિનુભાઈને બધાની વચ્ચે બહુ જ રિસ્પેક્ટફુલી કીધું ભાઈ ધીસ ઇઝ નોટ, તમે તો આટલા સિનિયર માણસ છો ઇન્ડસ્ટ્રીમાં, બહુ જ આટલા ઊંચા લેવલ પર છો, તમે જો આવું કરશો તો બીજા બધા શું શીખશે. મને કહે છે કે હું તને એક વાત કહું કે મારા છે ને રગમાં છે ને એ લોહી નથી, દારૂ છે. અને એને અને મારા કાર્યને કોઈ લાગતું વળગતું નથી. મને કહે છે કે હું છે ને આ એક પર્ટિક્યુલર સીનમાં 9 લાફ્ટર લઉં છું. આજે તને હું વચન આપું છું, જો 11 લાફ્ટર નહીં લઈ આવો ને તો દારૂ છોડી દઈશ. આ વળી કયા પ્રકારની કન્ડિશન મૂકે છે મારે હું શું કહું આટલા સિનિયર એક્ટરને કે ના ના તમે ચાલુ નાટકમાં એને કીધું. આ બહુ સુપર કિસ્સો છે આ. તો એ સીન હતો એમાં 9 લાફ્ટર હતા અને મને કહે કે રાજુ હું અહીંયા તને છે ને બીજા 2 લાફ્ટર એડ કરીને આવું છું, આ એમાં આવું તને 11 લાફ્ટર તું ગણજે. મને તો કે ચાલો જોઈએ, કદાચ દારૂના નશામાં બોલતા હશે. એ ગયા 11 લાફ્ટર લીધા. જેવા એ અંદર આવે હું એમને પગે પડ્યો. મેં કીધું કે રૂલ્સ આર મેડ બટ ધેર ઇઝ એક્સેપ્શન ટુ ધ રૂલ્સ. આવા લોકો માટે રૂલ્સ નથી, કારણ કે એ લોકો રંગભૂમિ માટે સર્જાયેલા લોકો છે. હું એમના દારૂને જોવા જાઉં કે એમની કળાને જોવા જાઉં. ઘણી વખત મને એમ થાય કે આમાં હું કોને મહત્વ આપું. ત્યારે એમ થાય છે કે ના, વાત એ છે કે રંગભૂમિ પર પગ મૂક્યા પછી એ એમને કેટલા ફેથફુલ છે એ બહુ જ મહત્વનું છે. એટલે ઘણી વખત કહે ને દર્શક તરીકે આ બધી વસ્તુ શીખવા મળે છે આપણા કરતાં સિનિયર એવા એક્ટર સાથે. અરવિંદ જોશી, શર્મન જોશી મારા એક નાટકમાં હસતા સાવ અચાનકમાં રોલ કર્યો તો એણે મને કીધું કે તમને વાંધો નથી રાજુભાઈ, તો આપણે સર મને સર કીધું કે આપણે મારા પપ્પાને ટ્રાય કરીએ. મેં કીધું ગાંડો થઈ ગયો, હું અરવિંદ જોશીને ડિરેક્ટ કરીશ અને એ કંઈ આટલા નાના રોલ માટે તૈયાર નથી. મને કહે કે મારું નાટક છે અને હું દીકરાનો રોલ કરું ને બાપનો રોલ કરતો, હું મારા પપ્પાને મનાવી લઈશ અને લેટ મી ટેલ યુ કે એમને જ ફિલર મોકલ્યા છે. ગોડ ધેન ધીસ ઇઝ સમથિંગ. એટલે મને ખબર હતી કે અરવિંદભાઈનો રોલ જ નથી, રોલ શર્મન જોશીનો છે. અરવિંદભાઈએ તો ખાલી સપોર્ટિવ કેરેક્ટર. અરવિંદભાઈ આવ્યા, મને કે હું છે ને શૂટિંગમાં જાઉં છું અને તને હું 12 દિવસ આપી શકીશ, તારા GR દિવસ અને તારા બીજા 5-4 દિવસ જે રિહર્સલ આવે છે એ આપી દઈશ. તું એક કામ કર, તું ડિરેક્ટર છે ને, તું મારે બદલે છે ને એ આખી વસ્તુ કરી લે, આખો પ્લે. અને પછી હું તને આવીને તને જોઈ લઈશ કે તારે તું શું વિચારે છે આ રોલ માટે, પછી હું એ કરી નાખીશ. મારી તો બોલતી જ બંધ હતી કે અરવિંદ જોશીને મારે ડિરેક્ટ કરવાના. મેં અરવિંદ જોશીના ડિરેક્ટ કરેલા કેટલા નાટકો મેં જોયા છે અને એટલે એ વસ્તુ થોડુંક આપણને પણ ઓકવર્ડ લાગે. મને તો ઓકવર્ડ લાગેલું કે ભાઈ હું કેવી રીતે એમને ડિરેક્ટ કરીશ. પણ આ લોકો કોરી પાર્ટી સાથે આવે, બોલા તારા સીન કઈ રીતે જોઈએ છે. એવી રીતે એક સીનમાં મેં છે ને મેઘનાબેન કરીને પણ બહુ સારા એક્ટ્રેસ થઈ ગયા, એ પણ આજે આપણી વચ્ચે આવ્યા નથી. આ લોકોને યાદ એટલા માટે કરું છું કે એ લોકોએ જે કાર્ય કર્યા છે ને એ જિંદગી પર ભૂલાય નહીં એવા કાર્યો છે. અરવિંદ જોશી, મેઘનાબેન 2 જણા એ નાટકમાં હસબન્ડ વાઇફનો રોલ કરતા હતા અને દીકરો શર્મન જોશી રોલ કરતો. તો એ બંને જણા, દીકરો નથી, હોસ્ટેલમાં કમ્પલસરી મૂકી દીધો છે, બહુ તોફાન કરે છે, એટલે બાપે દિલ પર પથ્થર રાખી મૂકી દીધો છે. બંને જણા બેઠા બેઠા વાત કરે છે. એક સીન લખેલો પ્રકાશ કાપડિયા, આજે પ્રકાશ કાપડિયાનું નામ તો બધાને લગભગ ખબર હશે. સંજય લીલા ભંસાલીની લગભગ બધી જ ફિલ્મોના રાઇટર છે પ્રકાશ કાપડિયા. એમને પોતે સારા એની સાથે એકાંકીઓ ખૂબ જ કરી છે રાજુએ. અને એમ કહું તો એમાં જરાય હકીકત દોષ નથી કે પ્રકાશ કાપડિયાને રંગભૂમિ પર લાવવામાં સૌથી મોટો ફાળો રાજુ જોશીનો છે.
ખાસ આપણે આજકાલ કેટલી બધી પિક્ચરો લોકો છે સંજય લીલા ભણસાલી સાથે દેવદાસ, બ્લેક, બાજીરાવ મસ્તાન, રાસલીલા, પદ્માવત એને જ મેં પદ્માવત, પછી બધી ગંગુબાઈ, મોસ્ટલી બધી જ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ડાયલોગ લખ્યા છે અને ઘણા સાવરિયા ફિલ્મ કરી છે, ઘણી બધી ફિલ્મ કરી છે. મરાઠીમાં પણ એને કટિયાર કાળજાત ભૂસલી કરી, બેસ્ટ મૂવી એ પ્રકાશ કાપડિયા લખ્યું છે. કટ્યાર ગુસ્લી કારજાત કટિયાર કાળજાત કારજાત ગુસ્લી કાળજાત ભૂસલી. એ બહુ સુંદર. સો આમ કમિંગ બેક ટુ કે એ બેઠા બેઠા એ સીન કરતા હતા અને મેં એ સીન બેઠા બેઠા એ લોકોને બોલાવી દીધું. મને એમ હતું કે બે સારા મંજેલા એક્ટર હોય એની પાસે હું આ સીન શું કે મુવમેન્ટ કરાવું, ઇન્ટરનલ ઇમોશન્સ કાઢવાના છે તો બેઠા બેઠા બે સારા એક્ટર કરતા હોય. આપણે આમ સીન જોતા હોય કે અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ કોઈ એક સીન કરતા હોય તો એ લોકો બેઠા બેઠા પણ કરે તો પણ આપણે એ સીન પ્રત્યે આપણું નજર આમથી આમ ન થાય. તો એવા જ એ સીન કર્યું. એના પછી બ્રેક થયો ને હું જ્યારે થોડુંક મને છે ને સમહાવ આઈ વોઝ નોટ વેરી કમ્ફર્ટેબલ કે હવે આ બહુ સ્ટેટિક લાગે. આ વાત કળી ગયા અરવિંદભાઈ તો ચા પીતા પીતા મારી પાસે હતા. મને કે શું મૂંઝાવે છે? મેં કીધું કે આ મૂંઝવણ છે અરવિંદભાઈ, આ સીન છે ને તમારા બંને પાસે મેં કરાવ્યો છે પણ મને બહુ આમ નોટ વેરી હેપી. મને એ વસ્તુ ખબર પડે છે કે આ સારું સીન બરાબર નથી પણ મારે એમાં શું કરવું જોઈએ ને એ મને સૂચતું નથી. મને કે તને વાંધો નહીં તો હું કંઈક સુજાડું કહીશ. સર પ્લીઝ, બિકોઝ બેઝિકલી એક ડિરેક્ટર તરીકે તમારે ઓપન રહેવું બહુ જરૂરી છે. સારા સજેશન્સ છે ને એ સારા નાટકને વધારે ઓપ આપતા હોય છે, બરાબર છે. ખરાબ સજેશન તો ડિરેક્ટર જ કાઢી નાખતા હોય છે પણ સારા સજેશન માટે પણ એક દિગ્દર્શકે સજાગ રહેવું બહુ જરૂરી છે. હા પ્લીઝ. અને પ્લસ મારાથી સિનિયર તો નેચરલી એમની પાસે કંઈક એવું સરસ એલિમેન્ટ હશે. મને કે જો મેં મારા દીકરાને કાઢી મૂક્યો, શું કામ? તો કે તોફાની હતું પણ એનામાં જે તોફાની તત્વ આવ્યું એ એના બાપમાંથી જ આવ્યું હશે તો એનો બાપ પણ એટલો તોફાની હશે ત્યારે એમાં આવ્યું હશે. હવે વસ્તુ એ છે કે મારો દીકરો માસ્ક પહેરીને બધાને ડરાવતો હતો. અત્યારે હું મારા દીકરાને યાદ એ રીતે કરું તો ચાલે? મેં કીધું તમે હજી ફોડ પાડો મને. હવે મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે આ અમને બહુ હું જે તમને મેં વાત કરી ને કે એક્ટર તરીકે તમારે ડેપ્થમાં કેવી રીતે જોયું એનો આ દાખલો આપું છું. તો મને કે આ છે ને અત્યારે છે ને એકદમ ડીમ લાઇટ તું રાખજે અને તું છે ને એ ડીમ લાઇટ રાખ્યા પછી છે ને હું બેઠા બેઠા છે ને મને એના અવાજો યાદ આવે છે. એના કે પપ્પા આ કરતા, પપ્પા આમ કરતા હતા, આવું એવા બધા અવાજો આપણે રેકોર્ડ કરી નાખશું. અને અચાનક મારું ધ્યાન ત્યાં આગળ માસ્ક ઉપર જાય છે અને પછી કોઈ નથી એ જોઈને, કારણ કે મારો ઘરમાં છે ને કડાકો બહુ છે ને એટલે બધાની સામે આ વસ્તુ નહીં કરું પણ કોઈ ન હોય ને ત્યારે મેં માસ્કને જોઉં છું ને પછી માસ્કને આમ મોઢા પર રાખું છું અને આમ ડરાવવાનો પ્રયત્ન કરું છું આપણે કરીએ. અને જેવો ડરાવવાનો પ્રયત્ન કરું ને એટલે તું મેઘનાની એન્ટ્રી કરાવશે એટલે એ એને જોઈ જશે. એટલે એને ખબર પડશે કે બાપ તરીકે હું પણ એને કેટલો મિસ કરું છું. આના પરથી જ ખબર પડી જશે. આ એક સ્ટેટિક સીનને એક મિનિંગ એટલે ઘણી વખત છે ને આ એક્ટર્સનું કોન્ટ્રીબ્યુશન. એક દિગ્દર્શક તરીકે એ વખતે હું મારું વિઝન એટલું પાવરફુલ નહોતું કે હું આ વસ્તુ કદાચ એ વસ્તુ મેં કરી હોત અને મેં કહ્યું હોત અરવિંદભાઈને તો પણ અરવિંદભાઈને મજા આવી ગઈ. પણ અરવિંદભાઈએ કહ્યું ફાયદો કોને થયો? નાટક. દિગ્દર્શક તરીકે તમારે ઓપન માઇન્ડ રાખવું પડે કે નાટકને ફાયદો થાય છે, સજેશન સારું છે, મોસ્ટ વેલકમ. જેમ દિનુભાઈના કેસમાં થયું. એ પછી મેં કોઈ દિવસ દિનુભાઈને એમ નથી કીધું કે તમે આજે દારૂ પીધો છે શું છે, કંઈ નહીં. હું એમની પાસે ફરકું પણ નહીં, કારણ કે જે માણસ આટલું ચેલેન્જ આપીને જાય કે હું તને 9-11 લાફ્ટર આપું એ માણસને મારે શું કહેવાનું. રંગભૂમિમાં તમારે એ વખતે આ રૂલનું ધ્યાન રાખવું જ પડતું હોય છે કે દેર ઇઝ ઓલવેઝ એક્સેપ્શન ટુ ધ. ડિરેક્ટર તરીકે હું ક્યારેય એક્સેપ્ટ ન કરું અને ન જ કરવું જોઈએ, કારણ કે રંગભૂમિની એ 2.5 કલાક એ તમારું છે ને એ રંગભૂમિ એ તમારા માટે તમારી માં સમાન છે. તમને એ રોજીરોટી આપે છે, તમારી એ કળાને પોષે છે અને એના કારણે તમે આજે આટલા દેખાવ છો. તો એક ડિસિપ્લિન હોવી જરૂરી છે. બટ એઝ આઈ સેડ એક્સેપ્શન તો કરવું એ એમણે પણ માન્યું. એ રંગભૂમિને એમણે પણ એ જ કર્યું. 9-11 લાફ્ટર લીધા. સો ધ બેઝિક આઈડિયા ઇઝ ધેટ કે એક ડેડિકેશન વાળી. સર તો પ્લીઝ
प्लीज़ कंटिन्यू, प्लीज़ प्लीज़ प्लीज़। सर तो वो जो अरविंद भाई जो थे तो उन्होंने उतने कम जो आपको बोला था कि मैं शूट वूट करके आऊँगा बाद में आप सेटअप વેરી ગુડ ક્વેશ્ચન. સો નાઉ આઈ એમ કમિંગ. હા. ઇટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. તો મને એક ડર સતત હતો કે અરવિંદભાઈને પછી જતે દાડે કહેશે કે હવે આ નાના રોલમાં મને, પણ અરવિંદભાઈના આવ્યા પછી એ નાના રોલને અરવિંદભાઈએ પોતાની રીતે દેખાડ્યો. અને મને એ વખતે રિયલાઇઝ થયું કે રોલ નાનો મોટો નથી, હા. એને કરવાવાળો જે છે હા. એક્ટર એ કેટલો પાવરફુલ છે કે એ લાગતો તો મને નાનો રોલ, પણ એ માણસ જ્યારે કર્યું ને ત્યારે શર્મનની સમકક્ષ આવીને ઊભો રહી ગયો. એની પાસે ગણીને 3 એવા સીન હતા, એ 3 સીનમાં એ બધાને પાછળ રાખી. આ કલાકારની એક ક્વોલિટી છે અને એ માણસે નાના રોલને બહુ જ મોટું બનાવ્યું. અને એ વખતે મને રિયલાઇઝ થયું કે માય ગોડ, ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ ગુડ એક્ટર. એટલે તમે કહો, મેં તમને શું કામ ઘડી ઘડી કહું છું કે દરેક નાટક તમને કંઈક શીખવાડે. આ દરેક નાટકમાં હું આ શીખતો ગયો. પહેલાં હું એ શીખ્યો કે કોઈ પણ કમ્પ્લીટ સ્ક્રિપ્ટ વગર નાટકો કરવાની. એટલે મેં જે ભૂલ કરી હતી એ સુધારી. એના પછી આ વસ્તુ ખબર પડી કે રોલ નાનો કે મોટો કરતાં એ રોલ જો કોઈ રાઈટ એક્ટર ભજવે ને તો એ રોલ એની મેળે મોટો બની જાય. એ અરવિંદભાઈએ સાબિત કર્યું. મને એ શીખવા મળ્યું. આજે હું અત્યારે કોળમંત્ર નાટક કરું કે હું આજે આ સફરજન નાટક કરું છું તો એ વસ્તુને હું ધ્યાનમાં રાખીને કરું. એટલે આ બધા જે અનુભવ જે પાસ્ટમાં થયા છે ને એ તમને કરંટ નાટક કરતી વખતે બહુ જ કામ લાગે. हाँ तो ये बने सेम नाटक था, द फर्स्ट वन वेर इन जिनका जिसमें अरविंद भाई का छोटा सा रोल था और जो सेकंड वाला जो मास्क वाला था वो सेम ड्रामा था. Same अच्छा, उसमें एक ऐसा सीन था, अच्छा એક સીન હતો. अच्छा હવે એ સીનને રિહર્સલ પ્રોસેસમાં નિખાર આપી દીધો માણસે. अच्छा અને જ્યારે સ્ટેજ પર આવ્યો ત્યારે એ હાઇલાઇટ સીન બન્યો એમના રોલમાં. આ વસ્તુથી એ એમને કાંઈ સ્ક્રિપ્ટમાં ચેન્જ ન કરી, हाँ પણ એડિશનલ ફેક્ટર જે સ્ક્રિપ્ટમાં ન લખાયું હોય પણ એને અનુરૂપ હોય हाँ એ દિગ્દર્શકે કરવું બહુ જરૂરી હોય છે. ઇન બિટવીન ધ લાઇન્સ આપણે જેને કહીએ ને, ઇન બિટવીન ધ લાઇન્સ તમે રીડ કરો. हाँ એ રીડ કરવાની તમારી ક્ષમતા હોવી બહુ જરૂરી છે. એક રાઇટર લખ્યું છે, પણ એ રાઇટરે લખ્યું છે એમાં આ વસ્તુ થઈ શકે. મને એનો અનુભવ થયો કોડમંત્ર નાટકમાં. એક નાટકમાં જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યું ત્યારે ભરત નારાયણદાસ ઠક્કર, જે બહુ જ મોટું નામ છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં, બહુ જ એ છોકરાએ ફ્લોર લેવલથી લઈને કામ શરૂ કર્યું અને આજે બહુ માતબર નાટકોના. હા, સફરજન. હવે એ નાટકમાં અમે લોકોએ જોયું કે લગભગ 20 બ્લેકઆઉટ હતા. 18 થી 20 બ્લેકઆઉટ હતા. મારી પાસે પહેલી સ્ક્રિપ્ટ આવી ત્યારે મને પહેલાં એમ થયું કે 18 થી 20 બ્લેકઆઉટ સાથે હું નાટક કરીશ તો કેટલું બધું. એક સીન પછી બ્લેકઆઉટ, પછી બીજા સીન પછી બ્લેકઆઉટ, પછી ત્રીજા સીન પછી બ્લેકઆઉટ. એટલે આ બ્લેકઆઉટ છે ને એ આજના જમાનામાં મોબાઈલ ઓનર માટે છે ને બહુ જ એડવાન્ટેજિયસ વસ્તુ છે. જેવું બ્લેકઆઉટ થાય ને એટલે તરત જ મારી વાઈફનું ફોન આવ્યું છે કે મારી દીકરીનો ફોન આવી, જોઈ લઉં બરાબર. એ લોકો નાટકમાંથી બહાર આવી જાય સીધા. પેલું સીન ક્યાં એન્ડ થયો છે ને પછી કેવી રીતે શરૂઆત થવાનું છે ને એની સાથે લેવા દેવા ન હોય. મારે આ અરે યાર અર્જન્ટ અને યાર અત્યારે સૂઝ્યું, બીજું આખું માઇન્ડ ત્યાં ડાયવર્ટ થતું હોય છે. કોડ મંત્રમાં મને એક જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ને ત્યારે મને એક સિમલેસ સિનેરિયો દેખાતો. સિમલેસ સિનેરિયો ઇન ધ સેન્સ કે તમારો એક સીન પછી તમારો બીજો સીન છે ને એના પર બ્રેકઆઉટ જ નહીં અને આમાં 20 મિનિટ તો હવે કરવું શું. એટલે પછી એ વખતે 8 જ કેરેક્ટર હતા એ નાટકના ટોટલ ઘણી. તો આ બ્લેકઆઉટનો ઉપયોગ કેવી રીતે કરવો તો અમે લોકો બહુ વિચાર કર્યા પછી મને એમ થયું કે જો આર્મીનું નાટક છે ને આપણે આર્મી જ ન દેખાડીએ તો એની મજા નહીં આવે. તો અમે લોકોએ પહેલાં એક રાઇટર અને મેં મળીને સ્નેહા દેસાઈને અમે મળીને સાથે એક એમિકેબલ ડિસિઝન લીધું કે આપણે બ્લેકઆઉટ વિનાનું નાટક કરવું છે. પહેલાં જરાકે તો એ બંને જણાને એક આંચકો લાગ્યો હતો કે એવું કેવી રીતે અહીંયા 18 બ્લેકઆઉટ અને એક 3-4 બ્લેકઆઉટ તો હોવા જરૂરી છે. તો વસ્તુ એવી બની કે આ જે આર્મી અમે લોકોએ જે કેડેટ્સ, રિયલ કેડેટ્સ
આર્મીના રિયલ કેડેટ્સ અહીંયા અંધેરીમાં. હવે જો આ ડિરેક્ટર તરીકે તમારે આ બધી વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડશે. તમે કયા પ્રકારનું નાટક કરો. તમે આર્મી બેઝ નાટક કરો છો, તમને આર્મીમાં કંઈ ખબર જ ન હોય ને, તો પછી તમે નાટક કરવા લાયક નથી. વેરી ઓનેસ્ટ, ઇટ અપ્લાઇઝ ટુ મી એઝ વેલ. જે લોકોને કરવું એ મને પણ એપ્લાય થાય છે. અને સૌથી પહેલાં અમે લોકો કેન્ટોનમેન્ટમાં ગયા હતા આર્મીના, કફ પરેડ કોલાબામાં. ત્યાં અમે પૃથ્વી મહેતા કરીને હતા અને બલજીત સિંહ કરીને હતા, જે આર્મીના મેજર હતા. એ લોકોની પાસે જઈને અમે લોકો બેઠા અને અમે એ લોકોને કીધું કે અમે લોકો એક એવું નાટક કરીએ છીએ જે અનઓફિશિયલ ડિસિપ્લિનરી ટૂલ્સ પર છે, જે આર્મીના ગ્રુપ્સમાં અનઓફિશિયલ ટૂલ્સ, જે એમને ટ્રેનિંગના ટૂલ્સ હોય છે, એ ટ્રેનિંગની બહુ ક્રૂરતાવાળી ટ્રેનિંગ પણ આપતા હોય છે, જેથી સામેના દુશ્મનમાં તમે પકડાઈ જાઓ તો તમે એ ટ્રેનિંગ લીધી હોય તો તમે એ સહન કરી શકો. દેટ ઇઝ ધ હોલ આઈડિયા. તો અમે એમની સામે પ્રશ્ન પૂછ્યો, મને જવાબ આપ્યો કે ધીસ અપ્લાઇઝ એવરીવેર. દરેકે દરેક જે આર્મીના ગ્રુપ્સ હોય છે, બટાલિયન્સ હોય છે, એમાં આ પ્રકારના ડિસિપ્લિનરી ટૂલ્સ એના મેજર ડિસાઇડ કરતા હોય છે, એ પ્રમાણે હોય છે. તો આ વસ્તુ ગ્રહણ કરવી પડે પહેલાં. ડિરેક્ટર આ વસ્તુ પહેલાં સમજવી પડે. હવે આ વસ્તુ જ્યારે ખબર પડી ત્યારે પછી આ સીન જે ડાયલોગમાં આવે છે એને આપણે ફેરવી નાખીએ સીનમાં. વાત ખાલી એટલું હતું કે ભાઈ પાકિસ્તાનના બોર્ડર ઉપર બે માણસને મારી નાખ્યા અને પછી ખબર બસ આટલી વાત મારી. એ જ વસ્તુ સીનમાં આવી કે પાકિસ્તાનની બોર્ડર દેખાડી, 2 ઇન્ડિયન જવાન આવીને ગોળીબારી કરે છે, એમાં મરી જાય છે, કેવી રીતના. તો એ આખા વિઝ્યુઅલ્સ, એટલે ઇન બિટવીન ધ લાઇન્સની જે વાત કરું છું ને, એ વિઝ્યુઅલ્સ તમારે ક્રિએટ કરવા પડે ડિરેક્ટર તરીકે, દિગ્દર્શક તરીકે. ન લખ્યા હોય, લેખકે ન લખ્યા હોય, કારણ કે લેખકની આઈસાઇટ રાઇટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ પર વધારે હોય. એ ડિરેક્ટરલી વિચારે એવું જરૂરી નથી, પણ એક ડિરેક્ટરે તો વિચારવું જ પડે કે આને મારે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. તો આ બધા પાસા જ્યારે દિગ્દર્શક તરીકે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે તમને લોકોને એ વસ્તુ ખ્યાલ આવે કે એવરી ડ્રામા ઇઝ અ લર્નિંગ પ્રોસેસ, નોટ અ ટીચિંગ પ્રોસેસ. આઈડિયા. તો એક નાટક આ રીતે તૈયાર થતું હોય છે. ગ્રાઉન્ડ રિહર્સલ્સમાં કયા પ્રકારે લાઇટિંગનું કેટલું મહત્વ હોય છે. હા, પછી એક પણ બ્લેકઆઉટ ન રાખ્યા કોડ મંત્રમાં. એ કોડ મંત્રમાં બ્લેકઆઉટને બદલે આર્મીની ટ્રેનિંગ રાખીને કે આ એક સીન પતે અને હું ટ્રાન્ઝિશન એવી રીતે લઉં કે આર્મીની ટ્રેનિંગ હોય અને પછી બીજો સીન જાય, પણ આર્મીની ટ્રેનિંગ ઇઝ અ પાર્ટ ઓફ સેકન્ડ સીન. એટલે શું થાય, એમાં તો એવું પણ ફીલ થયું કે આમાં મધ્યંતર હોવું જ નથી, થોરોલી ગયો હોય ને તો પણ મજા આવે. અમે લોકો જામનગરથી રાજકોટ જવા માટે આવ્યા હતા, જામનગર આવ્યું વર્ષ દિવસ પછી. અમે તો સુરતમાં રાહ જોઈને ખાલી પછી ના મળે તો સફરજન જોઈ લીધું. બહુ રાહ જોઈ. પણ પોરબંદર તો આવ્યું હશે, સુરતમાં તો બધે જ થયું છે. આવીને વહી ગયું પછી જામનગર બહુ મોડું પહોંચ્યું હતું, પેલા રાજકોટ અમે લોકો રાજકોટ જોવા ગયા હતા. વાહ. એ પણ અમારા માટે સારી વસ્તુ છે. રાજકોટ છે, જામનગરથી જોવા આવ્યા નાટક, યાર કેવા. આખું ગ્રુપ અમારું This shows the dedication. શેર કરવા માંગુ છું કે આજકાલનું જનરેશન કેટલું આગળ છે રાજુ. બેસી જાઓ વાંધો નહીં. કે પહેલાં મેં કોડ મંત્ર જોયું, હાઈલી ઇમ્પ્રેસ. એટલે હું પછી નેક્સ્ટ શોમાં કે જ્યારે આવ્યો હશે ત્યારે હું મારી ડોક્ટરને લઈ ગયો કે તું જો યાર આ નાટક. શી ઇઝ નોટ વેરી ફોન્ડ ઓફ ગુજરાતી પ્લે, બટ હું લઈ ગયો હતો. અને પછી હું બેક સ્ટેજ ઉપર આવ્યો. યુ નો શી હેડ અ વર્ડ વિથ સ્નેહા દેસાઈ. તો ઇંગ્લિશ પિક્ચરની કોપી છે. એટલે આઈ ફોરગોટ ધ નેમ. A few good men. ફ્યુ ગુડ મેન. એટલે એટલો છોકરાઓ બી આજકાલ એટલા એડવાન્સ છે કે હા. પણ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ કે ઇવન ધેન એમને મજા આવી. વાય? એક તો છે ને આ ફ્યુ ગુડ મેન જે આખી વસ્તુ હતી ને એ એક વર્બોસિટી વાળી વાત હતી, અને એ વસ્તુને આખું એક્શન ઓરિએન્ટેડ કરવાની જે આખી જહેમત હતી ને, પ્લસ એમાં પેલા રિલેશનશિપ નહોતા, ફાધર ડોટરના અને એ બધા, અને આપણા ઇન્ડિયનાઇઝ કરવા માટે એટલે ઇન્ડિયનાઇઝ બહુ સારી રીતે કરેલું. કોઈ સવાલ નથી. સર આમનો સવાલનો બીજો પાસો કહું. બોલો ને. એક મૂવીમાં 1000 આર્મીવાળા છોકરાઓ ટ્રેનિંગ માટે દોડતા હોય, જવાન જેને આપણે કહીએ, અને પ્રેક્ટિકલી જે મેં અનુભવ્યું હમણાં આર્મીના કેમ્પમાં બેંગ્લોર અને દિલ્હીમાં, કે સવારના 6 વાગે જ્યારે અમે લોકો સેટઅપ માટે જતા હોઈએ અને એક સાથે જે ટ્રેનિંગ ચાલતી હોય ને, શૂઝનો અવાજ, એ જે વાતાવરણ, મશીન ગન સાથે લઈને વજન લઈને દોડવું,
અને એની જે આખી કેને કે સમયની પાબંદી, જવાનના કાઉન્ટિંગ્સ, આ તે પર્સનલી ફીલ કરવું અને મૂવીમાં જોવું ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. અને હું નથી માનતો કે આની પહેલાં કોઈ નાટક એવું થયું હશે કે જેમાં રિયલ આર્મીવાળા આવીને કર્યું હશે. આર્મી બેઝ પર શૈલેષભાઈનું એક 30 કલાક 52 મિનિટ નામનું નાટક થયેલું, જેમાં આર્મી બેઝ હતો પણ નાટક સદંતર ભિન્ન હતું. પ્લસ એક કોર્ટ માર્શલ કરીને પણ એક પ્લે આવી ગયો છે, એમાં પણ આર્મીવાળી વાત હતી. પણ શું છે કે આ પ્રકારનું જે કોડમંત્ર જેવું નાટક જે અમે લોકો ગુજરાતી રંગભૂમિ પર લાવ્યા એ સદંતર ભિન્ન નાટક હતું. એટલે એ થઈ ગયા છે, આર્મી બેસિસ પર નથી થયા એવું નહીં. સો હમણાં તમે જે કહ્યું ને કે એક સૂર એ માત્ર અને માત્ર કેડેટ્સ જ લાગે છે. યસ સર, હવે એગ્રી. ત્યાં આગળ મને ભરતે કીધું કે અહીંયા આગળ આપણે કોઈ બીજા 16 જણાને લઈ આવશું એકેડમીના કે નહીં ચાલે, તબડક થઈ જશે બધું. પેલું આવશે જ નહીં. તો હવે શું કરીએ? તો કે હું જાઉં છું અંધેરીમાં એક સરસ આવી રીતના કેડેટ્સની ટ્રેનિંગ એકેડમી ચાલે છે, ત્યાં આગળ જઈને હું આ લોકોને લઈ આવી. તો 32 માણસો લઈને મારી સામે ઊભા કર્યા. હવે આ 32 જણા છે પણ મારું બજેટ 16નું જ છે, એટલે તમે હવે આમાં નક્કી કરો. 16 ચુનંદા લોકોને અમે લોકોએ એકઠા કર્યા અને પછી મેં કીધું કે ચલો આપણે એ લોકોને મેં પૂછ્યું. મેં વેલેન્ટાઇન કરીને અને સંદીપ કરીને 2 છોકરાઓ હતા જે એ લોકોના લીડર, એની સાથે મેં બધી વાત કરી કે મારે શું કરવું છે આ નાટકમાં, મારે એ લોકોનો શું ઉપયોગ કરવો છે. મેં એ લોકોને કહ્યું કે મને 10, 15, 20 તમારી જે સ્ટાઇલ ઓફ ટ્રેનિંગ છે ને એ દેખાડી. તો એ લોકોએ મને પહેલી ટ્રેનિંગ દેખાડી. ચતવાણી બાગમાં રિહર્સલ ચાલે અને મેં કહ્યું કે મ્યુઝિક એન્ડ સ્ટાર્ટ. મેં એને કોને સાઇન આપ્યું અને ઠાક 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 દોડતા એક સાથે 16 જણા નીકળ્યા, એક જ સૂર, એક જ અવાજ. Yes, અને પડોશી આવીને બોલ્યા કે આ ધમાચકડી ક્યાં ચાલે છે? કારણ કે એ લોકો માટે અને અમે પણ સ્તબ્ધ હતા કે અમારી આંખોની સમક્ષ મને પહેલી વાર દેખાયું કે આ નાટક કંઈક અલગ બનશે. આ અવાજ ઉપરથી દેખાય ડેફિનેટલી. કે એ જે એક જ સ્ટેપ આવતા હતા બધા, એ માત્ર ને માત્ર જે લોકો ટ્રેનિંગ લીધેલી હોય એ જ આપી શકે. અને બહુ જ કઠણ એવી ટ્રેનિંગ એ લોકોની ચાલતી હોય છે. અને એ વખતે મને એમ થયું કે જે ડિસિઝન લીધું કે ફ્રોમ બ્લેકઆઉટ ટુ નો બ્લેકઆઉટ, એ કેટલું મને કામ લાગશે. Sorry, આ બધી વસ્તુનું શબ્દમાં ન વર્ણવી શકાય એવું છે કે જેને આખી જિંદગી મગજમાં તમારે એ અવાજો દોડ્યા રાખે. એમાંથી એક ઊંચો એકદમ હતો અને તગડો હતો, એ આપણા વર્કશોપમાં પણ હતો ફેલોશિપમાં. શ્રેયાંશભાઈ એકદમ ઊંચો ને એકદમ કેમ કોડમંત્રમાં મેં કામ કર્યું છે. સર અને એટલે સ્ક્રીન ઉપર ઘણા આવા દ્રશ્યો જોયા છે, પણ જ્યારે નાટ્યગૃહમાં પ્રેક્ષક તરીકે બેસીને આજે મેં ફીલ કર્યું ને, એટલે દિલ ધડક અનુભવ હતો આખો જે બધા આવે છે. અને રીતસરનું લાગે કે તમે બોર્ડર પર બેસીને કશું જોઈ રહ્યા છો. Exactly. અને બીજું એક અદ્ભુત પ્રકાશ આયોજન મને એ લાગ્યું કે પાછળ એક ટાવર જેવું બનાવ્યું હતું અને ત્યાંથી લાઇટ ફરે છે. Yes. અને આખી લાઇટ ઓડિટોરિયમમાં એના લાઇટના શેરડા ફરી રહ્યા છે. સર્ચ લાઇટ. એટલે તમને રીતસરનું ફીલ થાય કે તમે ત્યાં છો, તમે ત્યાં છો, એ માહોલમાં છો. આ તમે માહોલ શબ્દ નાટકના ખૂબ જ શોખીન માણસ છે અને બધા જ નાટકો લગભગ જોયા છે એમણે. સફરજન જોયું? ના બાકી છે સર. સર એ ત્વરિત જુઓ. ના મને તમે જે કહો છો ને એ તમે અનુભવશો. તમે જ્યારે આજે છે પ્રબોધનમાં અને રવિવારે છે નહેરુમાં. આજે પ્રબોધનમાં છે. નેહરુમાં છે. ગુરુવારે પબ્લિક છે. હા, ગુરુવારે પબ્લિક શો થાય. correct. રવિવારે નેહરુમાં છે. રવિવારે નહેરુમાં છે 7:30 વાગે. તમે જે કહો છો ને, હવે મારું નાટક છે કાશ્મીર બેઝ. વધારે તમને નહીં કહું એ વિશે, કારણ કે ઘણા લોકોએ જોવાનું બાકી હશે એટલે હું વધારે ફોડ નથી પાડતો. મારે ખાલી એક જ વસ્તુ કહેવાની છે કે મારે સ્ટેજ ઉપર કાશ્મીર દેખાડવાનું છે, કેવી રીતે દેખાડ, બસ એ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. જબરદસ્ત રિવ્યુ છે સર બીજી વસ્તુ તો ટફ અમને એ લાગી કે તમે લગભગ ઘરની પાછળનું જ દ્રશ્ય દેખાડ્યું છે. હા, પણ હવે તમે બોલશો નહીં, કારણ કે ઘણા લોકોએ નથી જોવાનું, એટલે હું એ વસ્તુની ચર્ચા નથી કરવા માંગતો. આ અમુક વસ્તુ એવી છે કે જે એ લોકો જોશે તો જ એમને મજા આવશે, માણી શકશે. સો આઈડિયા ઇઝ ધેટ કે સ્ટેજમાં છે ને એવું પ્રવર્તે છે કે ભાઈ લંડનવાળા તો એ લોકોના બ્રોડવે થિયેટર તમે જુઓ તો તમને લાગે કે શું પ્લે કરે છે. અમને આપો બ્રોડવે થિયેટર, અમે એના કરતા સોની પ્લે આપણી પાસે જે સબ્જેક્ટની ગરિમા
છે, જે સંસ્કૃતિ આપણી પાછળ છે સબ્જેક્ટના ડેપ્થવાળી, એ લોકો પાસે છે જ નહીં. એ લોકો હરીફરીને બ્યુટી એન્ડ ધ બીસ્ટ, સિન્ડ્રેલા, અલાદીન જાદુઈ ચિરાગ, આવા વસ્તુને વારે ઘડીએ કર્યા કરે છે. આપણી પાસે તો આમ તમે લિસ્ટ છે, પણ આપણી પાસે એક ફેસિલિટી નથી. રિસન્ટલી હમણાં દિલ્હીમાં જે ગુરગામમાં એક બ્રોડવે થિયેટરની ફેસિલિટી ઊભી થઈ છે, જેમાં ઓલરેડી જગુરા નામનું એક પ્લે હા થયું છે, ધ કિંગડમ ઓફ ડ્રીમ્સ. કિંગડમ, અને એમાં હુસેન જે ટેલિવિઝન એક્ટર છે, હા, હુસેન. એને રોલ કરેલો આમાં. એટલે એ આપણે પણ બહુ જ ઊંચા પાયા પર કરી શકીએ છીએ. બીજો દાખલો તમને આપું, ધ બ્યુટી એન્ડ ધ બીસ્ટ નામનું એક નાટક વર્લી ડોમ થિયેટર છે ને, ત્યાં આગળ આવેલું. એમાં બધું જ કાર્ય ઇન્ડિયન ટેકનિશિયને કર્યું છે. સેટ ડિઝાઇનને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એક ઇન્ડિયન, વર્ષા જઈને. એ લોકોના સેટ બનાવવાવાળા પ્રવીણ ભોસલે, આ બધા અહીંયા ઇન્ડિયન, અને આખી ટીમ અહીંયાની જે ઇમ્પ્લિમેન્ટ કરે સેટને. ત્યાંથી ખાલી એક જ વસ્તુ છે, સોફ્ટવેર લાવ્યા અને ટેકનિકલી જે ચેર 360 ડિગ્રી ફરે, કારણ કે એ લોકોનો સેટ અહીંયાથી શરૂ થાય અને આમ જાય અને અહીંયા આગળ પૂરું થાય. એટલે લગભગ 80% એ લોકોનું સ્ટેજ હોય. તો તમારે અહીંયા સીન ચાલુ હોય તો તમારે આમ ફરવું પડે ને, એના માટે તમારી ચેર ફરે. 360 ડિગ્રીની ચેર એ સ્પેશિયલી ત્યાં એ ડોમ થિયેટરમાં કરાવવું મુકાવે, કારણ કે એ લોકોની રિક્વાયરમેન્ટ, કારણ કે તો જ, કારણ કે આખું એ લોકો ફરીને સીધા સ્ટેજમાં જાય, તો સ્ટેજ પર જાય તો જે અહીંયાથી આ જાય તો હવે મારે આમ જોવું, એટલે માટે હું આખી ચેર જ ફેરવી નાખું તો મારા માટે ઇઝી થઈ જાય. આ બ્રોડવે થિયેટરની આ બધી ફેસિલિટી આખા સેટ ઉપર ચાલે છે. પળવારમાં તમારી સમક્ષ આખું રેલવે સ્ટેશન હોય અને અચાનક જ રેલવે સ્ટેશનમાંથી જંગલ ઊભું થઈ જાય અને તમને એમ થાય કે આટલી 10 સેકન્ડમાં કેવી રીતે થઈ ગયું. સફરજનમાં મેં એ કોશિશ એ કરી કે વાપિસ બ્લેકઆઉટ નહીં આપવાનું, કારણ કે ચેન્જ કેવી રીતે થાય છે જુઓ તમે. એ મારે ઓડિયન્સને કેમ દેખાડવાનું? ઓહ, આવી રીતે ચેન્જ થાય છે સેટ. ઓહ, અચ્છા, એટલે આ દ્રશ્ય આ રીતે ફરવાયું. લેટ ધેમ એન્જોય. તો સેટ ડિઝાઇનરે શું કર્યું છે એ પણ જુએ ને એ લોકો કે આ સેટે શું કમાલ કરી છે. તમે એ વસ્તુ ખાસ જો સમયની અનુકૂળતા હોય અને 22મી તારીખ હોય તો તમે ચોક્કસ આવો, વહેલી તકે ટિકિટ લઈ લો અને જોઈ લો. તમને લોકોને બહુ જ હું જે કહી રહ્યો છું અત્યારે, જે બી કાંઈ અનુભવની વાત કરી રહ્યો છું, એનો તમને નિચોડ એ કે શું કામ હું આ કહી રહ્યો છું, તમને આ બધી આખી વાત શું કામ કરી રહ્યો છું, કે ક્યાં સ્ક્રિપ્ટ હોય ને એમાંથી કેવી રીતે ફિનિશ પ્રોડક્ટ બનતું હોય, એનો એક દાખલો છે. સુરેશભાઈ, યુ મસ્ટ ઓલ્સો કમ. અને હું તો જોઈશ જ, તમે જોયું છે. હા, એટલે તમે નેહરુમાં આવી શકો છો. Sir, and anyway, audiences aware છે કે ઈ લાઈવ શો જોવે છે તો સેટ ચેન્જ થાય જ છે. તો what you said makes sense કે એને હા, let them વિઝ્યુઅલ ટ્રીટ. હા. વિઝ્યુઅલ ટ્રીટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે હું બ્લેકઆઉટમાં કરું અને પછી લાઇટ આવે, અરે આ સેટ ફટાક ચેન્જ થઈ ગયું. આ સરપ્રાઈઝ ઓડિયન્સને મળે છે, પણ હું લાઇટ નથી આપતો અને એની આંખોની સામે સેટ ચેન્જ કરું, ઓ આ ટેકનિકથી સેટ ચેન્જ થાય, તો એ વધારે ઇમ્પ્રેસ થાય છે. એ લોકોને એક નવીનતા મળે છે અને એ લોકો એક્સેપ્ટ કરે છે. ઘણી વખત કહે છે કે ભાઈ આ આપણું ઓડિયન્સ જ એવું છે, કોમેડી આપો તો એક્સેપ્ટ કરે છે. ક્યાં આ લોકોના જમાનામાં આ લોકો એવા પ્લે કર્યા છે કે કોમેડી બોમેડી એવું કશું જ નહીં, નાટકનું તત્વ જોઈને નાટક કર્યા છે. એક નાટક અમને જે કર્યા છે, રુદિયાની રાણીથી વાંડીને મેં તમને હમણાં દાખલા આપ્યા કે કિસમિસ કે ચીલ ઝડપ કે મહેતલ. વોટ અ પ્લે, વોટ અ પ્લે. રુદિયાની રાણીની એક વાત તમને કહું, ખાલી નાનકડી વાત છે કે રુદિયાની રાણી મારી જિંદગીનું સૌથી ફ્લોપ પ્લે હતો. 5 જ શોમાં બંધ કરવો પડેલો. The idea is not કે કેટલું શો ચાલશે. The idea is કે તમે કયા પ્રયોગને તમે હિંમત કરો છો કરવાની. કદાચ એમને પણ ખબર પડી ગઈ 5મા શો પછી કે નહીં આપણે આ પ્રોડ્યુસરને નુકસાન જશે, બંધ કરી દે. પણ એ કૃતિ પહેલા શોમાં જ ખબર પડી ગઈ. પણ કૃતિ ઊભી કરવી, કેટલા જણા હતા પૂછો ને. એ નાટકમાં મારા હિસાબે 35 થી 40 જણા હતા. 40 જણા હતા અને 40 જણા ડિરેક્ટરે આખા ખાલી 20x28 ના પ્રોસિનમમાં એને વિઝ્યુઅલી ટ્રીટ કરીને ઊભા કરવા. ઇઝ નોટ અ જોબ.
હું દાખલા આપું છું સારા નાટકોના. હા. ચાલવું ન ચાલવું હા. એ તો પછીની વાત છે. Different પણ story. તમે ક્રિએટ કરો છો હા. ત્યારે થાય એવું ઘણી વખત. મેં મારું પહેલું નાટક જ ફ્લોપ આપેલું, શત્રુઓથી સુજન સુધી. અને મારી પાસે તો માંધાતા પ્રોડ્યુસર હતા, કિરણ સંપત. અને આઈ થિંક યુ આર ધ પાર્ટ ઓફ ધ રાઇટિંગ. માંધાતા પ્રોડ્યુસર. બરાબર, ખરાબ 7 શોમાં મારું બંધ થઈ ગયેલું. સો ફેલિયર ઇઝ અગેન અ ફર્સ્ટ સ્ટેપ ઓફ સક્સેસ. ફેલિયર તમને શું શીખવે છે? શું ના કરવું. બરાબર. બરાબર છે. કારણ કે અમે લોકોએ જેટલું એલિમિનેટ કરીએ ને એટલું તમે પરફેક્ટ થાઓ. એઝ ઇઝી એઝ ધેટ. સાલા ઇંગ્લિશમાં 49 માર્ક્સ જ આવે તો તમે લોકો શું કરશો? હવે ઇંગ્લિશમાં 49 ના 59 કેવી રીતે આવે? એ નબળાઈને તમે સબળાઈમાં ફેરવશો. સેમ રૂલ અપ્લાઈઝ એવરીવેર ઇન થિયેટર એઝ વેલ. એટલે એટલા માટે એ નાટક જે હું સફરજન વિશે અત્યારે વધારે વાત એટલા માટે નથી કરતો કારણ કે એ ચાલુ છે નાટક. એના ઘણા બધા અનુભવ છે. પણ એ જો અનુભવ કહેવા માંડીશ ને તો તમારી સામે આખું નાટક ઊભું થઈ જશે. અને પછી તમે જોવા જશો તો તમારે ખાલી પહેલી ફ્રેમ જોઈને તમારે નક્કી કરવાનું કે તમે કાશ્મીરમાં પહોંચ્યા કે નથી પહોંચ્યા. માત્ર પહેલી ફ્રેમ જ. મારું નાટક ખુલે, પડદો ખુલે અને જો હું તમને કાશ્મીરમાં ન લઈ જાઉં તો પછી આઈ થિંક આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ ડિરેક્ટ ધેટ. એટલે એ વસ્તુ જોવા માટે તમારે કે જોયા વિના તમને એ ફીલ થાય કે યા હું અત્યારે કાશ્મીરમાં છું. બસ આ વસ્તુ દિગ્દર્શક છે ને એને આ વસ્તુ સતત એટલે દરેક યુગ પુરુષ યુગ પુરુષની વાત કોઈ કાઢી હમણાં ભારતમાં કે વિધાતા ને એ બધાનું આવી મલ્ટીકાસ્ટિંગ છે અને એમાં સ્ટેટમાં આટલા બધા લેવલ એ તમે કઈ રીતે એનું આખું ડિરેક્શન કર્યું છે? કારણ કે જે આખા એના બધા 4 લેવલ ઉપર કામ ચાલતા અત્યારે 20-25 લોકો કામ કરે તો એ એક આઈ સાઈડમાં બધાને આ વસ્તુ છે ને એનું હું શ્રેય આપીશ ઇન્ટર કોલેજિયેટ નાટ્ય સ્પર્ધા. ઇન્ટર કોલેજિયેટ નાટ્ય સ્પર્ધામાં અમે લોકોએ વિધિન અ ગિવન કન્સ્ટ્રેન્ટ જેવું હતું અમારે કે ભાઈ અમારે 10 સ્લાઇડમાં એક પ્લેટફોર્મ આપવામાં આવે અમને અને અમુક પ્રકારનું સેટિંગ જે તમારે કરવું એ કરો પણ તમારી પાસે મિનિટ હોય માત્ર 20 મિનિટ હોય જેમાં તમારે બધું તૈયાર કરવાનું. આ બધી જે ટ્રેનિંગ છે ને 1 weekની ટ્રેનિંગ અમને લોકોને બહુ કામ લાગી અને એ જ વસ્તુ ભારત ભાગ્ય વિધાતામાં, એ જ વસ્તુ યુગ પુરુષમાં, એ જ વસ્તુ સફરજનમાં, એ જ વસ્તુ કોળમંત્રમાં. એમાં બહુ ઓછા બ્લેકઆઉટ એકે નહોતું, ઓછા નહીં. આ 4 નાટકમાં એક પણ બ્લેકઆઉટ જ નથી. આ 4 નાટકમાં એક પણ બ્લેકઆઉટ નથી. સર આવડી મોટી ટીમ યુગ પુરુષ એટલે કાશ આખું કેવડું મોટું કાસ્ટિંગ અને લેવલ ઉપર લેવલ બાય લેવલ કામ આપવું અને એક જ બેઝિકલી ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી આઈ એમ ટેલિંગ કે દિગ્દર્શક તરીકે તમારે કલાકાર હવે દાખલા કે કોડમંત્ર તો કોડમંત્રમાં આટલા બધા લોકો તો મારે એ લોકોનું વિઝ્યુઅલ કેવી રીતે ઊભા કરવા તો એ જ તમારી ટ્રેનિંગ હતી. મારા માટે મોટી ટ્રેનિંગ હતી કે મારે કોઈ પણ હિસાબે આ વસ્તુ ઓડિયન્સ સુધી જાય અને ઓડિયન્સને ગમે એ વસ્તુ કરવાની જરૂર હતી. એટલે એ સબ્જેક્ટને અનુરૂપ તમે અનુભવનો નિચોડ એ વખતે દેખાડી શકો. બહુ મસ્ત. સર બ્લેકઆઉટ વિધાઉટ બ્લેકઆઉટ નાટક આખું જાય તો એમાં બે સીન વચ્ચેનો જે ટ્રાન્ઝેક્શન છે ને એમાં પ્રોપર્ટીનું એડજસ્ટમેન્ટ તમે બહુ બ્યુટીફુલી કરો છો. મને અનુભવ તો છે જ કે આ એક આપણે રાજકોટમાં સાથે કામ કર્યું છે. ત્યારે મેં એમાં કામ આ બહુ સારો કલાકાર છે. શાહરુખ પઠાણ મને નામ પણ બરાબર યાદ છે. મારામાં એને પેલો મુસ્લિમ રાજાનો રોલ કરેલો કયો મોહમ્મદ બેગડો. અને એક આ જે વાત કરે છે ને એ સોરઠી ડાયરી કરીને એક સોરઠી ડાયરી કરીને એક ગુજરાતનું એક બહુ સરસ ત્યારે રાજકોટમાં હું તને પણ મળ્યો. હા દીપક સોમૈયા આપણે બધા આપણે સાથે જ હતા. પણ તમે કંઈક પછી કંઈક બિઝી હતા આવી તો છે હું પેલી એડિટિંગમાં હતો પિક્ચરમાં. અને આ શાહરુખ એમાંથી આ ખાસ ના એક દીપક સોમૈયા તો અલગ રીતે પોતાનું સંસ્થા છે પણ સર કંપની છે. જ્યારે કોકુડમાં ને મુન્સી સિલ્ડમાં જે નાટકો થતા એ વ્યવસાયિક રંગભૂમિને પણ ટક્કર મારેલા હતા. દાખલા અને તરીકે તમારે એક રમશ યાદ છે પ્રકાશભાઈ સાથેનું. યસ હા અને Yes, તમારી sir. બંનેની જોડી તો
જબરદસ્ત પ્રકાશ કાપડિયા અને રાજેશ તમે જોશી. તમે મારા સારા પ્રેક્ષક કેવા કે તમે ત્યાંથી મારા નરમ છો. See, હા તમારી વાત સાચી છે. એ જ વસ્તુ પણ એ દોર બહુ એ જે આંતર કોલેજમાં જે પચવાતા એક દોર. એટલે સર પણ આંતર કોલેજ અમે લોકો કરવાનું શીખ્યા સુરેશભાઈ પાસે. સુરેશભાઈને બહુ સરસ નાટક હતું કુદરતી. સુરેશભાઈએ એ નાટકમાં લાભશંકરભાઈનું હવે મને એમ થાય સુરેશભાઈ ડિરેક્ટ કરે ચલ દેખતે. સુરેશભાઈએ આખા પ્લેમાં 25 જણાને બેસાડી રાખ્યો જે બેઠા બેઠા સાંભળે છે. આમ કેમ કર્યું હશે અમને? એડ્યુકેશન એ વખતે એક બિન અનુભવી ડાયરેક્ટર તરીકે મને એ આ કેમ આવું કર્યું છે? પણ બરાબર છે. એ લોકો વાર્તા સાંભળતા હોય તો શું ઊભા ઊભા સાંભળે? બેઠા બેઠા જ સાંભળે. અને આખી વાત હતી એક કેરેક્ટરની પાછળ, બાબુ, હે ને? બાબુ, હા, વિજય રાવળે રોલ કરેલો. અને લાભશંકર ઠાકર કુદરતી નામનું નાટક હતું. બહુ સરસ નાટક હતું. એ સુરેશભાઈ તમે જીવતા ખોલ્યા પણ તમે જ કરેલું ડિરેક્ટ? ના, જીવતા કોઈ મેં બધું કર્યું. હા, કુદરતી અને વૃક્ષને કર્યું. વૃક્ષ એ પણ લાભશંકર ઠાકરનું. તો એ પણ એક અલગ પ્રયોગ હતો. એ જે તમે કહો છો બહુ સાચું છે. અને એ પ્રયોગ અમે લોકો વનાકમાં કરી શકીએ કારણ કે પ્રેક્ષકો માટેના નાટકો કરવા અને પ્રયોગલક્ષી નાટકો કરવા એ વસ્તુ થોડુંક ફરક વર્તે છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે ડોર ફિલ્મ જુઓ અને તમે દબંગ જુઓ, એ કેટલો ફરક છે? એવો ફરક છે. કારણ કે ડોર ફિલ્મ બધાને સ્પર્શે એ જરૂરી નથી. એના માટે એનું પોતાનો વર્ગ છે, એ લોકોને મજા આવે. પણ પેલું દબંગ તો હાલો સલમાન મંડી પડે બધા એના જેવું. એટલે આ આખું જે તંત્ર છે દિગ્દર્શક તરીકેનું એ પાળી પોષીને મોટું કરે છે કૃષ્ણ ભગવાનને, જશોદાબેન. અને પછી કૃષ્ણ ભગવાન બહાર પડે છે એ પછી કૃષ્ણ ભગવાનને લોકો ભક્ત તરીકે પૂજે છે, એ પ્રેક્ષકો છે. તમારું નાટક કૃષ્ણ બને છે કે કંસ બને છે પ્રેક્ષકો એ અમારા હાથમાં નથી રહેતું પછી. Sir, but director no job like what I have been now I am getting even deeper. मतलब મને deep થી ખબર પડે છે કે how much a director goes through. કેટલું કરવું પડે director ને. That is why director is called the captain of the ship. Yes. આ શિપ છે ને એ સિંક થઈ જાય જો એને વ્યવસ્થિત રીતે હડકારવા વાળો ન હોય તો એ સિંક થઈ જાય છે. અને મજાની વાત એ છે કે જ્યારે નાટક ખૂબ સફળ થાય ત્યારે એની ક્રેડિટ બધા કલાકારોને મળે છે. બિલકુલ. Director is always પણ behind the curtain. એમાં પણ ડિરેક્ટરની ખુશી જ હોય છે. હા. એ તો હા, ખુશ પણ થાય. director ખુશ જ થાય. પહેલાને વખાણ કરે છે એમાં ક્યાંક મારો હાથ તો છે જ. આમાં છે ને ડિરેક્ટર પોતાની સિગ્નેચર છોડી જાય. જ્યારે તમે નાટક જુઓ ને તો તમે નાટક જોયા પછી ઇવન પ્રેક્ષકોને ખબર પણ ન હોય ને કે કોણે ડિરેક્ટ કર્યું છે, પણ પ્રેક્ષકોના મોઢામાંથી એમ નીકળે કે આ સરસ રીતે ભજવાયું છે. એમાં ડિરેક્ટર દેખાય. એ ડિરેક્ટરની સિગ્નેચર છે કે ભાઈ આ વિઝનમાં ડિરેક્ટર દેખાડો ને બસ, ધેટ્સ ઓલ. મારા પ્રેક્ષક સુધી હું પહોંચી ગયો. ભલે પરોક્ષ રીતે પહોંચો, પ્રત્યક્ષ રીતે નહીં. પ્રત્યક્ષ રીતે આનંદ તો છે જ. હા, આનંદ એ બહુ મોટો આનંદ છે. અને પડદો ખોલ્યા પછી લેખક, દિગ્દર્શક એ બધા પાછળ હોય છે, નિર્માતા અને એક્ટર એ પછી આખી નૈયા હંકારતા હોય છે. કારણ કે એક વખત નાટક તૈયાર થયા પછી દિગ્દર્શકના પક્ષે માત્ર શો પર જઈને એ લોકો બીજું નાટક ન કરી નાખે એ જોવાનું હોય છે. કારણ કે એક વખત આમ નાટક કરે ને પછી આ 2 ડાયલોગો અહીંયા આગળ એડ કરું મજા આવશે એમ દરેક શોમાં 2 ડાયલોગ એડ થાય અને પછી ડિરેક્ટર જોયે કે આ તો નવું જ નાટક છે. પછી એ ડિરેક્ટર પછી ડાયરેક્ટર સોટી લે કે તમારી જાતના અમે આટલી મહેનત કરીને આ કરીને તમે બધા નહીં સર સોરી, પછી આવી જાય લાઈન. એટલે ઘણી વખત છે ને ડિરેક્ટર છે ને કીધા વિના પણ શોમાં પહોંચી જતો હોય છે. છેલ્લી રોમાં જઈને બેઠા શું આ લોકોએ અમારી મા બેન એક કરી છે. બધા શોમાં ડિરેક્ટર હાજર ના, જરૂરી નથી. અને એક વખત ડિરેક્ટ કર્યા પછી મારો શો સુરતમાં તો શું કામ સુરત આવું બરાબર 2.5 સેકન્ડ જોવા માટે આવું. હવે એ તો નિર્માતા અને એક્ટર્સ બધા હોય ને અને એ લોકો ટ્રેન થઈ ગયા હોય. એ પછી એટલે તો જીઆરમાં એટલે તો ડિરેક્ટરે ટ્રેન કરીને મૂકી દીધો હોય. દિગ્દર્શકની ગેરહાજરીમાં પણ કલાકારો તો બધા પોતાનું જે કામ કરવાનું એ કરે. એટલે એ વસ્તુ બહુ સારી છે ભૂમિ પર કે કલાકારો લગભગ મહદ અંશે
એ લોકો ડિરેક્ટરને અનુસરે છે, એટલે પછી 50નો શો હોય કે, અને મારા તો નાટક જ એવા છે કે એ લોકો ધારે તો કાંઈ એડિશન ન કરે. કોડ મંત્રમાં એક સીન હતો પ્રતાપભાઈનો, એ મને આ લોકોને વાત કરી છે કે નહીં ખબર નથી. પ્રતાપભાઈ મેજર નો રોલ કરતા, કોડ મંત્ર જોયું છે ને, ઘણા લોકોએ જોયું છે. પ્રતાપભાઈ મેજરનો રોલ કરતા હતા, અને પછી એનાઉન્સમેન્ટ આવ્યું અને એમાં પછી પ્રતાપભાઈએ ચેન્જ કરવાનું છે અને આર્મીના ડ્રેસમાં આવવાનું છે. એ લગભગ 45 સેકન્ડનો ગેપ હતો, અને 45 સેકન્ડમાં એને કપડાં બદલી નાખ્યા. 45 સેકન્ડ ગયું, 1 મિનિટ ગઈ, હવે 10 સેકન્ડ કે 15 સેકન્ડ હોય ને તો ડાયલોગવાળા કંઈક એડિશન કરે કે શું ભાઈ પછી કંઈ સાંભળ્યું છે પાકિસ્તાનનું કંઈ એવું કંઈક એમને એડિશન કરી શકે, પણ પછી એ લોકો મૂંઝાઈ જાય કે આમાં વધારે એડિશન અમે ટેકનિકલી કરવા જઈશું તો ખોટું થઈ જશે, યુદ્ધ ન થયું હોય તો પણ દેખાડીશું, પ્રોબ્લેમ થઈ જશે. તો એ લોકો મૂંઝાઈ ગયા. 1 મિનિટ, 1.5 મિનિટ, 3 મિનિટ બહાર આવ્યા, હું રેડી છું. એટલે મેં કીધું કે હા પ્રતાપભાઈ નહીં છે. મને કે પણ ના તારે કંઈ કરવું પડશે, આમાં હું રેડી નથી થઈ શકતો. પ્રતાપભાઈ કેટલા બધા નાટકોમાં છોકરીઓ 15 થી 20 સેકન્ડમાં સાડી પહેરીને આવી જાય છે. તમને આટલી વાર લાગે? વાત છોકરીઓને લાગવી જોઈએ કે એક ડ્રેસ કાઢીને બીજી સાડી પહેરવાની ને આ ને તે. એ લોકો રેડી હોય છે એના હિસાબે, અને તમે 2.5 મિનિટ લો, 45 સેકન્ડ પછી તમારી એન્ટ્રી છે. મને કે પણ ટેકનિકલી બહુ પ્રોબ્લેમ છે. એમ ચાલો કામ કરીએ. લંચ ટાઈમ, જેટલા આ સીનમાં નથી એ બધા લંચ લેવા જાય. આપણે છે ને આ સીન 3-4 વખત કરી લઈએ ને ભાઈ, મને લાગે છે કે આપણી મિનિટો ઓછી કરી શકશું. 2.5 મિનિટ નહીં, ભલે પાછું મેજરનો કપડાં પહેર્યા, રેડી, ચલો એમના કપડાં પાછા રેડી છે, રેડી છે, ચલો મ્યુઝિક સ્ટાર્ટ. ભાગ્યા સીધા એને એનાઉન્સમેન્ટ સ્ટાર્ટ થાય એટલે નીકળવાનું છે, ફટાફટ કપડાં કાઢવાના છે, પહેરવાના છે. 30 સેકન્ડનો ફરક પડ્યો. મને કે તો પણ તારે મને હેલ્પર આપો. બધું ઓકે ડન ભાઈ, તું એમને હેલ્પ કર. ત્રીજું રિહર્સલ લગભગ 1.25 મિનિટ થયું. ચોથું રિહર્સલ લીધું 50 સેકન્ડ. પાંચમું રિહર્સલ લીધું તો બંદૂક લઈને આવ્યો મારી પાસે. હવે જો તું મને જમવા નહીં મોકલે ને તો આઈડિયા ઇઝ કે કોરી પાર્ટી કરી. પ્રતાપ સચદેવ મારા બહુ જ સિનિયર, મારા મોટા ભાઈના હતો, અને એ જ્યારે આવ્યા ત્યારે પણ એ કોરી પાર્ટી લીધી. તું ડાયરેક્ટર છે, તું કે પ્રમાણે મારે, અને એટલે પછી એ રોલ આટલું સરસ રીતે ભજવો. એની જિંદગીનો યાદગાર રોલ છે. કોડ મંત્રમાં પ્રતાપ સચદેવ એ બીજી વાર હવે ભજવાઈ શકે ને. મેં એને મેસેજ કરેલો, મેં કીધું કે યાર તને જોવાની મને એટલી મજા આવી, કારણ કે એને મેં બીજા બધા રોલમાં જોયેલા, ધોતિયું પહેરીને કે જબ્બા પહેરીને બધું કોમેડી કરતા ને એવું બધા, પણ આ રોલ તો એને એટલો બધો સુંદર કર્યો. પછી મને ફોન આવ્યો કે સાલા તે મને શાલ ઉઠાડી બીજો સ્ટેજ વાર બીજો વાર દીધી. પ્લાનિંગ ચાલી રહ્યો છે, તમને ચોક્કસ જણાવીશ. સુરેશભાઈ થકી જ હું જણાવીશ. ખ્યાલ આવી જશે આમ તો છાપામાં, ને તમે જો હા, વાંચો પેપરમાં ના, એ તો તો વાંચી એડ આવે કદાચ મરાઠીમાં આવે એવી શક્યતા પહેલા છે. મરાઠીમાં તો ગુજરાતીમાં તો વધારે મજા આવશે. કારણ કે હિન્દીમાં તારી કેટલી લેંગ્વેજમાં છે? બે મરાઠી. સર તમે નાટક હિટ જાય અને જેનો શ્રેય કલાકારો લે ને, તો મારી દ્રષ્ટિએ આના માટે એમ છે કે એક છોકરાના કારણે બાપ ઓળખાય ને એ બહુ મોટી વસ્તુ છે. બાપને માટે ગર્વ અનુભવવા જેવું છે. અને અલ્ટિમેટલી તો છે ને એક વસ્તુ બહુ માનું છું કે તમે ગમે એટલા સારા ડિરેક્ટર હો કે ગમે એટલા સારા રાઇટર હો, પણ એ જો ટ્રાન્સલેટ પ્રોપરલી ન થાય ને તો એ તમારી બધી જ મહેનત વેસ્ટ થઈ. Agree. એટલા માટે હું હંમેશા ક્રેડિટ આપું છું એ કલાકારોને જે લોકો ખંતથી અમારી વાત સાંભળીને પ્રેઝન્ટ કરે છે સ્ટેજ ઉપર. એટલે એ લોકોને સેલ્યુટ છે. એટલે અહીંયા આગળ જેટલા પણ આર્ટિસ્ટ છે એ બધાનું મહત્વ ત્યાં છે કે તમારા જે વખાણ થાય છે ને એમાં તમારો પણ બહુ મોટો હાથ છે. એવું નથી કે કાંઈ ડિરેક્ટરનો જ હાથ છે. બરાબર છે. એ ડિરેક્ટર તો બતાડ્યું, પણ એ પોતે જ એનેક્ટ નહીં કર્યું હોત તો તાળી નહીં લઈ શકે. તો એ કેવી રીતે એનેક્ટ કરે છે અને કેવી રીતે એ તાળી લે છે એનો શ્રેય જેટલો ડિરેક્ટરનો છે, જેટલો રાઇટરનો છે, એટલો એક્ટરનો પણ છે. આમનો પણ છે. પ્રકાશ આવ્યો, સ્ટેજ આવ્યો, હા, બધાનો. બધા Teamwork, teamwork. ટોટલ મારું આ સફરજન નાટક છે એની ઇફેક્ટ જ આખી અલગ આવે. એનું જ આવે છે.
એમાં ટોટલ થિયેટર છે. સફરજન નાટકમાં ટોટલ થિયેટર છે. તમે આવીને જોશો તો તમને ખ્યાલ આવી જશે. સર કોડ મંત્ર જોયું નથી તો હવે કઈ રીતે હવે છે ને કોડ મંત્ર નાટકની તૈયારી લગભગ અમારી ચાલી રહી છે. પહેલાં અમે લોકો મરાઠીમાં કરશું ને પછી લગભગ 25 શો અમે લોકો પાછા ગુજરાતીમાં કરવાનો વિચાર કરી રહ્યા છીએ. ઇટ ઇઝ નોટ યેટ કોન્ક્રીટ, પણ મરાઠીમાં તો શોર્ટ છે, એ થવાનું છે, એ અમને ખબર છે. અને લગભગ પણ દિવાળી મરાઠીમાં જઈને જોશો ને તો પણ તમને એટલી મજા આવશે. કારણ કે આની લેંગ્વેજ બેરિયર તો મરાઠીમાં પણ સેમ જ હોય સેમ જ હોય. સેમ જ, ખાલી લેંગ્વેજ ખાલી કલાકારો જુદા હોય. આર્ટિસ્ટ જ મહારાષ્ટ્ર. હા એ સર આમાં તો એવું થયું હતું ને કે આ નાટકની ખાલી ચર્ચા સાંભળી હતી ને, મને તો આજ સુધી હજી અફસોસ છે કે મેં જોયું નથી. સાહેબ એનું ગોઠવી હોલનો ઉપર પરફોર્મ થતું હતું. નેનો થિયેટરમાં એક સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો, તે દિવસે સંગીતનો કાર્યક્રમ પોસ્ટપોન કરીને બીજા દિવસ ઉપર ગયો. અમે તો સર કેટલા ગ્રુપમાં વાત કરી કે કોડ મંત્ર અને સફરજન નાટક જે સુરતમાં આવે તો ખાસ કરીને જોવા જઈએ. બધા જ હમણાં સુરતમાં અમે લોકો સફરજન કર્યા નથી. હા 13મી અને 14મી મેં એની પહેલાનો શો જોયો છે. હા ને યુગ પુરુષ જ્યારે આવી ત્યારે તો લગભગ ટિકિટના પૈસા નતો, ગમે તેમ કરીને ઘૂસી તો હા ગયો. એ તો ફ્રી ઓફ કોસ્ટ. સર સફરજન તો હવે ચાલે ને. ઇવન 22 મારો શો છે તો સેના માટે નહીં જોઈ શકું, પણ 29th 5th જૂન ચાલશે. સર આજે કેટલા વાગે છે પ્રબોધન? 9 નવ. હા, આજે પ્રબોધન કારણ કે ગુરુવારે બોરીવલીમાં રજા હોય. એ પાછું ડ્યુરેશન 2.5 કલાક એટલે 2.5 કલાકનો કટ ટુ કટ ડ્યુરેશન છે. ટિકિટ છે જોવું છે. અરે એ ચા એટલે મેં તમને ખાલી અત્યારે ખાલી ડાયરેક્શનનું એક નાનકડું પાસું મારા અનુભવના આધારે તમારી સામે મૂક્યું. મારે નહીં. તમારા મનમાં કંઈ સવાલ જવાબ હશે ને તો મને વધારે મજા આવશે વાત કરવાની. જે મધ્યાંતર આપવાનો હોય તો એ લેખકને આપવાનો આવે કે કયા સીન પછી કયો મધ્યાંતર આપો કે પછી ડિરેક્ટર નક્કી કરે કે ના, પહેલાં લેખક પોતાની જે આખી ગ્રાફ નક્કી કર્યો હોય તો ત્યાં આગળ લેખક નક્કી Quiet કરે કે please, quiet આપણે please. અહીંયા આગળ આપણે ઇન્ટરવલ પાડવો છે. હવે ભજવતા એમ લાગે કે ના, આ ઇન્ટરવલ પોઈન્ટ કરતાં આ ઇન્ટરવલ પોઈન્ટ વધારે સારો છે, તો આ બધું રીશફલ કરીએ. તો એ એમિકેબલી રાઇટર અને ડિરેક્ટર મળીને એ કરતા હોય છે. એનું ટાઈમ ડ્યુરેશન કેવી રીતે ખ્યાલ આવી જાય કે આટલા ડાયલોગ પછી લગભગ કલાક તો થઈ જશે એમ. હા, એ તો કે સવા કલાક થઈ એ જશે. અમુક સ્ક્રિપ્ટની તમારી 80 પેજની કે 60 પેજની સ્ક્રિપ્ટ હોય તો આપણને એ વસ્તુ ખ્યાલ આવી જાય હા. કે અહીંયા આગળ અમે લોકો છે ને કોઈ એવું રિજિડિટી નથી કે 1 કલાક પછી ઇન્ટરવ્યુ પાડવો કે ઘણી વખત નાટક હવે મારું હસતા રમતા સાવ અચાનક નાનું નાટક હતું એટલે 1 કલાક ને 17 મિનિટ પછી ઇન્ટરવ્યુ થતું અને એના પછી પણ 1 કલાક ને 15 મિનિટ ચાલતું હતું. એ લાંબુ નાટક પણ એ તમે કેવી ઇમ્પેક્ટ ઊભી કરો છો એના પર. એટલે રિહર્સલમાં બી એને ટાઈમિંગ કરી શકો તમે. ટાઈમિંગ, હા, રિહર્સલમાં ગ્રાન્ડ રિહર્સલમાં જ્યારે આખું શો થતો હોય છે, એ નાટકને અમે લોકો શો તરીકે આખું પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ, ત્યારે એમાં અમને ટાઈમિંગ ખબર પડી જતા હોય છે. એમ લાગે કે નહીં ભાઈ આગળ ટાઈમ વધી ગયો છે તો કેવી રીતે એડિટ કરીને. પહેલા શોમાં ખબર પડી ગઈ પહેલા શોમાં ખબર પડી ગઈ પહેલા શોમાં કે આ ચાલશે કે પછી ના, એવું પહેલા શોમાં તમને એક આઈડિયા આવી જાય. પ્રેક્ષકોનો પ્રતિસાદ અને જે ક્રિટિક્સ હોય છે એ પ્લસ જનરલી ઘણી વખત તો જીઆરમાં પણ લગભગ ખ્યાલ આવી જતો હોય છે કે આ નાટક નહીં ચાલે કે આ નાટક ચાલશે. એ વસ્તુ લગભગ એક અનુભવ હોય ને એ પ્રમાણે ખ્યાલ આવી જતો હોય છે. પણ હવે એવું જ છે કે જીઆર પ્રોસેસમાં તમે પહોંચ્યા પછી તમને ખબર પડે કે આ નાટક નહીં ચાલે તો પણ તમે પીછેહટ નથી કરી શકતા, કારણ કે આટલો બધો ખર્ચો કરીને બેઠા હોય તો ભાઈ જંપ લાવવું તો પડશે. આ યુદ્ધમાં હારવાના છે ને મરવાના છે એ વાત નક્કી છે, પણ યુદ્ધ તો કરવું જ પડશે. જસ્ટ પછી બિલીવ. પહેલા શોમાં મરીએ છીએ કે બીજામાં મરીએ છીએ કે ત્રીજામાં મરીએ છીએ એ તો સામેવાળા પર આધાર છે. આપણે ગુજરાતી રંગભૂમિ પર મ્યુઝિકલ નાટકો કેમ ઓછા થાય છે કે થતા નથી? ઓછા થાય છે એ વાત સાચી છે. એનું કારણ એક જ છે કે મ્યુઝિકલ નાટક એક જહેમતનું કામ છે. પ્લસ દરેક મ્યુઝિકલ માટે છે ને એક વસ્તુ છે કે જેમ મેં આર્મીનું નાટક કર્યું તો મને આર્મીના વિશે નોલેજ હોવું જરૂરી છે. એના કરતાં પણ અઘરું એ છે કે હું મ્યુઝિકલ કરું તો મારે જેટલા પણ આર્ટિસ્ટ હોય એ ગાઈ શકે છે કે નહીં. પછી જો મારે પ્લેબેક સિંગિંગ જ આપવાનું હોય
તો મ્યુઝિકલ કરવાનો કોઈ મતલબ નથી. એ લાઈવ મ્યુઝિક હોય તો જ એની મજા છે. એટલે બધા આર્ટિસ્ટ ગાવાવાળા મળવા, ઓકે, અને પ્લસ એ પ્રમાણે પાછા એમાં જો બે એકાદ રિપ્લેસમેન્ટ આવી ગયા અને બે સુર આવી ગયા તો એ મ્યુઝિકલનું પછી કંઈક નામ બદલાઈ જાય. એટલે આ જરા થોડીક તકલીફદાયક, પણ હવે તમને કહી દઉં કે મારું નેક્સ્ટ પ્લે મ્યુઝિકલ છે. અને એ પણ ગામઠી, શહેરી મ્યુઝિકલ નથી, ગામઠી મ્યુઝિકલ છે. અને એની તૈયારીઓ ચાલી રહી છે. સ્ક્રિપ્ટિંગ, હજી સ્ક્રિપ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર સાઈડનો ફોક છે. સૌરાષ્ટ્ર સાઈડનું ન કહી શકાય, પણ ફોક કહી શકાય. એટલે અમે લોકો એકદમ આ સૌરાષ્ટ્રનું છે કે કચ્છનું છે એવું સ્પેલ આઉટ નથી કરતા, પણ ઓફકોર્સ તમને પહેરવેશ પરથી ખબર પડી જશે. સર, ઘણા લોકો પાસે એવું સાંભળ્યું છે કે ઓડિયન્સને જે ગમે છે એવા નાટકો અમે કરીએ, મતલબ કોમેડી નાટકો જે કોમર્શિયલી ચાલે, એનીથી અલગ હટીને તમે આ જે ગજુ બતાવો છો, મતલબ જે કલેજુ બતાવો છો, જો એની પાછળનું એમાં મોટિવેશન એવું છે કે કોમેડી કંઈ ખરાબ નથી. આજે એનો બેસ્ટ દાખલા તો સિદ્ધાર્થ રાંદેરિયા. આજના તારીખમાં સિદ્ધાર્થ રાંદેરિયાનું નાટક જે દિવસે ડિક્લેર થાય છે ને ગુરુવારે પેક થઈ જાય છે. ઇઝ અ વન મેન શો. વન મેન શો. એ માણસમાં એટલી તાકાત છે કોમેડી કરવાની. આજે પણ ગુજ્જુભાઈની ગમે એટલી સિરીઝ હોય પણ એ માણસ પોતાની રીતે સસ્ટેન કરી જાય છે. સો બેઝિકલી એક વર્ગ છે જેને આપણે પણ એમાં કંઈ બાકાત નથી. આપણને હસવું ગમે છે, કોને નથી ગમતું હસવું? બધાને હસવું ગમે છે. તો કોમેડી નાટકમાં જવું એ એક સારી વાત છે. નવરસ હોવા જરૂરી, પણ નવરસ હોય તો એ એડિશનલ એડવાન્ટેજ છે. અને બીજું કે વિષય માત્ર કોમેડી છે તો અત્યારે કેટલા બધા લોકો ઇવન ફિલ્મ લેવલ ઓછો કે ઘણા લોકોએ બહુ જ સિરિયસ પ્રકૃતિના નાટકો, અલગ પ્રકારના ફિલ્મો નાટકો પણ ઘણા થયા છે. શાંતિ મળ્યા, મહામાનવ નાટક કર્યું, જો ભૂલથી કોઈને લકીલી જોવાનો ચાન્સ, તમને ચાન્સ મળ્યો છે મહામાનવ, ઓકે. એ પ્રેક્ષકોને તમે જે પીરસો એને ખાવું પડે છે. પ્રેક્ષકો હોટલમાં આવે છે, 500 રૂપિયાની બજેટ લઈને, ભાઈ આપણે ગુજરાતી થાળી આપે. હવે ગુજરાતી થાળીમાં એમને ભાવે છે ગુવારનું શાક, પણ એ છે જ નહીં, કારણ કે રસોઈયામાં એમ સમજે છે ગુવારનું શાક બધા ઓછા ભાવે, એટલે કોઈ દિવસ કરતા નથી હોતા. અને પ્રેક્ષક છે ને એ ડિસેટિસ્ફાઈ થઈ જાય છે. ગૌરમંત્ર કે સફરજન, હું એટલા માટે મારા નાટકનો દાખલો આપું કે આ નાટકોમાં પ્રોડ્યુસર કમાય. હવે આ નાટકોમાંથી પ્રોડ્યુસર કમાઈ શકે તો આ નાટક કોમર્શિયલથી ક્યાંય પણ ઓછું કરતું નથી. તો તમે કેમ કહી શકો કે પ્રેક્ષકો સ્વીકારતો નથી? પ્રેક્ષકોએ સ્વીકાર્યું એટલે તો કમાયો ને. તો પ્રેક્ષકોને અંડર એસ્ટિમેટ કરી જ નથી. હા ભાઈ, સોવિંગ મેનર્સ. એક્ટિંગ અને સ્ટોરી પણ ક્યારે ક્યારે એવરેજ હોય ને तो पण चली जाए. इवन इफ द डायरेक्टर इज गुड एंड ही नोज द कि मैं इसके साथ कैसे मैनेज कर लूँ, तो भी वो चीज़ चल जाती है, थोड़ी बहुत एक्सेप्ट हो जाती है कि बिकॉज अदर डिपार्टमेंट्स दे એ લોકો એના જોબ કરે છે કે એક્ટર એક્ટિંગ જ કરવાનું છે, સ્ટોરી રાઇટર જ કરવાનું છે, પણ જે ડાયરેક્ટર સારું હોય એન્ડ વિઝન ઇઝ ગુડ, देन एवरेज स्टोरी पण यानी एवरेज एक्टर्स पण खींची जाए. लाइक हमारे फिल्म इंडस्ट्री में भी अभी जैसे शाहरुख खान नहीं चल रहा था अभी